છોડરાયજીના ભક્તો માટે ડાકોર મંદિર કમિટીએ મહત્વનો નિર્ણય કર્યો છે। આજથી વિનામૂલ્યે ડાકોર દર્શનાર્થે આવતા ભક્તો માટે વિનામૂલ્યે ભોજનની વ્યવસ્થા પૂરી પાડવામાં આવશે। ડાકોર દર્શનાર્થે વધારતા ભક્તો વિનામૂલ્યે ભોજન પ્રસાદી લઈ શકશે। રણછોડરાય મંદિર નજીક આવેલી ગૌશાળા પાસે યાત્રી નિવાસ નીચે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે। હજારોની સંખ્યામાં ભક્તો ભોજન પ્રસાદીનો લાભ લઈ શકશે। મંદિર પ્રશાસન દ્વારા ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવતા કોઈ ભક્તો હવે ભૂખ્યા નહીં રહે। સરોવર નર્મદા ડેમની સપાટીમાં ઘટાડો થયો છે। ઉપરવાસમાંથી પાણીની આવકમાં ઘટાડો થતા ડેમની સપાટી ઘટી છે। નર્મદા ડેમની સપાટી 138.57 મીટરે પહોંચી। ઉપરવાસમાંથી 2984 ક્યુસેક પાણીની આવક નોંધાઈ, જેની સામે 45,000 ક્યુસેક પાણીની જાવક નોંધાઈ છે। નર્મદા ડેમ સંપૂર્ણ ભરાઈ જતા ગુજરાતમાં માથીથી પાણીનું સંકટ ટળી ગયું છે। આવનારા 2 વર્ષ સુધી સિંચાઈ અને પીવાનું પાણી નર્મદા ડેમમાં સંગ્રહ થયું છે। એસઓજી પોલીસે પાર પાડ્યું મિશન કાશ્મીર। 19 વર્ષથી નાર્કોટિક્સના ગુનામાં ભાગતા ફરતા આરોપીની ધરપકડ કરી લેવાઈ છે। જી હા, કાશ્મીરના અનંતનાગમાંથી કુખ્યાત ડ્રગ્સ માફિયા નિશાદ અહેમદ ગુલામ નબીની ધરપકડ કરી લેવામાં આવી। સુરત એસઓજીએ સ્પેશિયલ ટીમ બનાવી અને આ ટીમે સુરતથી 1800 કિલોમીટરનું અંતર કાપી જમ્મુ કાશ્મીરના અનંતનાગમાંથી આરોપીને પકડી લીધો છે। વર્ષ 2006માં આરોપીએ 10 કિલો કરતા વધુ ચરસ ગુજરાતના સુરતના વેપારીને વેચાણથી આપેલું હતું। આ ગુનાનો ભેદ પોલીસે ઉકેલી લીધો છે। આરોપી અફઘાનિસ્તાન અને પાકિસ્તાનમાંથી ડ્રગ્સ મંગાવતો હતો। આ ડ્રગ્સ જે છે એનો કેસ 2006માં થયેલો અને રાજેશ ખત્રી નામનો એક આરોપી જે તે વખતે આ ડ્રગ્સ મંગાવ્યું હતું ચરસ, અને આ પકડાઈ ગયેલા। ત્યારબાદ આ ભાઈ જે નિસાર અહેમદ દાર છે તે વોન્ટેડ હતો। જ્યારે રાજેશ ખત્રી જે મંગાવનારો હતો એ ઝડપાઈ ગયો હતો। ત્યારબાદ એણે સજા ભોગવીને છૂટ્યા બાદ ફરીથી એને ડ્રગ્સનો ધંધો ચાલુ કર્યો હતો। ત્યારબાદ ફરીથી એસઓજીએ 2017માં એને પકડ્યો। ફ્રોડ અને નોકરી આપવાના બહાને પૈસા પડાવવા છેતરપિંડી જેવા કિસ્સાઓ ખૂબ વધી રહ્યા છે। ત્યારે જૂનાગઢ શહેરના ભેંસાણમાં યુવક સાથે છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો। અમદાવાદ મનપામાં નોકરી અપાવવાના બહાને યુવક સાથે છેતરપિંડી થઈ। આ છેતરપિંડી આચરનારે અમદાવાદ મનપાનો કોલ લેટર પણ આપ્યો। અલગ અલગ તારીખે 9.32 લાખ રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર કરાવ્યા। યુવકે સુરેન્દ્રનગરના દેવેન્દ્ર કિશોરભાઈ હડિયાલ સામે ફરિયાદ નોંધાવી છે। ભેંસાણ પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે। ભાયલી ગેંગરેપ કેસમાં મોટો ખુલાસો થયો છે। સૂત્રોના હવાલાથી મોટી માહિતી મળી રહી છે। ભાયલી ગેંગરેપના આરોપીઓ પકડાયા છે। વડોદરા શહેર પોલીસે આરોપીઓને પકડ્યા છે। ક્રાઇમ બ્રાન્ચની ઓફિસે આરોપીઓને લઈ ગયા હોવાની માહિતી છે। પોલીસ સૂત્રો પાસેથી આ મોટી માહિતી સામે આવી રહી છે। 5 આરોપીઓને પકડ્યા હોવાની પ્રાથમિક માહિતી આવી રહી છે। તો વડોદરાના ભાયલીમાં જે સગીરા સાથે ગેંગરેપ થયો હતો, હવે તેમાં અપડેટ આવી રહ્યું છે કે આરોપીઓ પકડાયા છે। વધુ માહિતી સાથે વડોદરાથી સંવાદદાતા હાર્દિક દીક્ષિત જોડાયા છે। હાર્દિક, મોટી માહિતી જે આવી છે સામે, એમાં શું હાલ અપડેટ છે આપની પાસે? બિલકુલ પંકજ, જો મામલાની વાત કરીએ તો છેલ્લા 3 દિવસથી પોલીસ જે છે તે કામે લાગી હતી અને પોલીસે સતત મહેનત કરી। 200 જેટલા કર્મચારીઓ કામે લાગ્યા। ત્યારબાદ 3 દિવસ બાદ જે વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ છે તેને આરોપીઓને ઝડપી પાડવા માટે સફળતા મળી છે। આ સૂત્રોના હવાલેથી ખૂબ જ મોટા સમાચાર કહી શકાય, કારણ કે પોલીસ માટે આ જે કેસ છે તેને સુલઝાવવા ખૂબ જ પડકારજનક હતું। આસપાસ કોઈ સીસીટીવી કેમેરાના ફૂટેજ નહોતા મળ્યા કે કોઈ ઠોસ પુરાવા નહોતા। ત્યારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે જે લગભગ 5 જેટલા આરોપીઓને ઝડપી પાડ્યા હોય તેવું પોલીસ સૂત્રોના હવાલેથી માહિતી મળી રહી છે। થોડીક ક્ષણોમાં પોલીસ જે છે તે પત્રકાર પરિષદ યોજશે। 5 આરોપીઓ કોણ છે, તેઓ ત્યાં કઈ રીતે પહોંચ્યા હતા, દુષ્કર્મ આચર્યા બાદ તેઓ ક્યાં ફરાર થઈ ગયા હતા, તમામ પ્રકારની માહિતી જે છે તે પોલીસના ઉચ્ચ કક્ષાના અધિકારી દ્વારા આપવામાં આવનાર છે। પંકજ જી હાર્દિક, કેટલા વાગે પોલીસ આ અંગે પ્રેસ કરવાની છે અને આ જે આરોપીઓ પકડાયા છે એ વડોદરાના જ હતા કે વડોદરા બહારના હતા? બિલકુલ પંકજ, સમગ્ર મામલાની અત્યારે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। હાલ જ પોલીસ જે છે તે આરોપીઓને દબોચીને ક્રાઇમ બ્રાન્ચ ખાતે લાવી હોય ત્યાં પ્રકારની પોલીસ સૂત્રોના હવાલેથી માહિતી મળી રહી છે। અત્યારે પોલીસ દ્વારા તમામ જે આરોપીઓ છે તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે અને આરોપીઓ પાસેથી પ્રાથમિક માહિતી મેળવ્યા બાદ જ પોલીસ દ્વારા જે છે તે પત્રકાર પરિષદ છે તે યોજવામાં આવશે। ઉલ્લેખનીય બાબત છે કે અત્યાર સુધી પોલીસે અસંખ્ય લોકો જે છે તેમની પૂછપરછ કરી છે। લગભગ 15 થી વધુ શકબંધોની પૂછપરછ કરી હતી, પરંતુ તેમાં પોલીસને સફળતા નહોતી મળી। જે પીડિતા છે તેના મિત્ર છે તેનું કાઉન્સેલિંગ કર્યું હતું, તેમાં પણ પોલીસને સફળતા નહોતી મળી। લગભગ 1 આઈજી, 1 એસપી, 3 ડીવાયએસપી, 5 પીઆઈ, 15 પીએસઆઈ સહિત 200 લોકોના સ્ટાફ જે છે તે કામે લાગ્યો હતો અને આખરે વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચને જે 5 આરોપીઓ છે તેમને ઝડપી પાડવામાં સફળતા મળી છે। પંકજ જી હાર્દિક, આભાર માહિતી આપવા માટે।
સુરતની સારોલી પોલીસે નકલી ચલણી નોટ સાથે 2 આરોપીને ઝડપી લીધા. પોલીસે આરોપી ફારૂક બિસ્મિલ્લા બેગ અને મનોહર અકલ્લા બાલારાજુને ઝડપી લીધા છે. પકડાયેલા બંને આરોપીઓ પાસેથી 500ના દરની 1600 નોટ અને 500ના દરની 8 સાચી નોટો મળી છે. સારોલી પોલીસે 4 મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તો બનાવટી ચલણી નોટ સાથે 2 લોકો પકડાયા છે. આરોપીઓ પાસેથી 500ના દરની નકલી નોટો મળી આવી છે. સુરતમાં નકલી ચલણી નોટ સાથે આ બંને આરોપીઓને પકડી લેવાયા છે. નકલી નોટનો જથ્થો પણ કબજે કરવામાં આવ્યો છે. સુરેન્દ્રનગરમાં વધુ એકવાર ફાયરિંગની ઘટના બની. વઢવાણમાં કોઠારિયા રોડ પર ફાયરિંગની આશંકા 2 થી 3 રાઉન્ડ ફાયરિંગ થયાની માહિતી છે. ગત સમયથી જમીન અંગે બંને પક્ષ વચ્ચે જૂની અદાવત ચાલતી હોવાની ચર્ચા છે. ફાયરિંગના બનાવમાં કોઈ જાનહાનિ નહીં, પરંતુ કારમાં ફાયરિંગ થયું હોવાની પ્રાથમિક વિગતો સામે આવી રહી છે. દૂધસાગર ડેરીના ચેરમેનની થોડી વારમાં ચૂંટણી થવાની છે. ચેરમેનની ચૂંટણીમાં પાર્ટીમાંથી સેન્સ બાદ અશોક ચૌધરી જ ચેરમેન પદે નિશ્ચિત મનાઈ રહ્યા છે. આજે પાર્ટીના મેન્ડેટ મુજબ ચેરમેન નક્કી થશે. ચૂંટાયેલા 15 ડિરેક્ટર, 3 સરકારી પ્રતિનિધિ, જિલ્લા રજિસ્ટ્રાર, ફેડરેશન અને એમડી મળી 21 સભ્યોનું બોર્ડ હોય છે. 1 સભ્યનું અવસાન થયું હોવાથી 20 સભ્યોની ઉપસ્થિતિમાં ચૂંટણી યોજાશે. થોડી વારમાં બોર્ડ રૂમમાં ચૂંટણી થશે. 23 વર્ષની ઉજવણી સુરતમાં પણ થઈ રહી છે. ઐતિહાસિક વ્યક્તિ તરીકે પીએમ મોદીને યાદ કરવામાં આવશે. કેબિનેટ મંત્રી CR પાટીલે આપ્યું છે નિવેદન. દેશ અને દુનિયાને બતાવ્યું વિકાસ કઈ રીતે થાય. વિકસિત ભારત બનાવવાના પગલાં લેવામાં આવ્યા છે. પીએમ મોદીને સેવા ક્ષેત્રે 23 વર્ષ પૂરા થઈ ગયા છે, જેના ભાગરૂપે સુરતમાં પણ આંગણવાડીના બાળકોનું કીટ આપી એટલે કે કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. કેબિનેટ મંત્રી CR પાટીલના હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું. प्रधानमंत्री श्री नरेंद्र मोदी साहब ने मुख्यमंत्री થી પ્રધાનમંત્રી સુધીની આ યાત્રાને 23 વર્ષ આજે પૂર્ણ કર્યા છે. આજના પ્રસંગે સુરત શહેરમાં સુરત સંગઠન અને સુરત મ્યુનિસિપલના પદાધિકારીઓ દ્વારા આંગણવાડીમાં બાળકોને ઉચિત કીટ આપવા માટેનો એક કાર્યક્રમનું આજે આયોજન કર્યું. સેવા ક્ષેત્રે પીએમ મોદીના 23 વર્ષ પૂરા થયા છે. દર વર્ષે રાજ્યમાં 7 થી લઈને 15 ઓક્ટોબરના રોજ વિકાસ સપ્તાહની ઉજવણી કરવા માટે આયોજન થાય છે. આજે વિકસિત ભારતની પ્રતિજ્ઞા લેવાશે. બપોરે 12:39 કલાકે આ પ્રતિજ્ઞા લેવાશે. ઋષિકેશ પટેલે આ માહિતી આપી. તેમણે કહ્યું કે સીએમ સહિત મંત્રીમંડળ આ પ્રતિજ્ઞા લેશે. દેશ અને ગુજરાતમાં 21મી સદીની સ્વર્ણિમ સવાર ગુજરાતથી પડી. 7 ઓક્ટોબર 2001ના રોજ આદરણીય પ્રધાનમંત્રી અને એ વખતના આપણા મુખ્યમંત્રીશ્રીએ જ્યારે ગુજરાતનો હવાલો સંભાળ્યો, એ વખતે વિકાસની રાજનીતિ અને વિકાસની રાજનીતિ સાથે 21મી સદીના ભારતની કલ્પના સાથેનો ઉદય એ ગુજરાતથી થયો. લોકોને અવેરનેસની સાથે વિકાસ સાથે જોડવાનું કામ અને તમામ દિવસોએ નવી નવી થીમેટિક સ્કીમ ઉપર, થીમેટિક યોજના ઉપર સમગ્ર ગુજરાતને આંદોલિત કરવાનો આદરણીય ભૂપેન્દ્રભાઈએ નિર્ણય લીધો છે. અને એ નિર્ણય 13 જેટલા અત્યારે આપણે મુદ્દાઓ નક્કી કર્યા છે કે જેના આધારે આપણે ગુજરાતમાં પ્રત્યેક ગામ સુધી, ઘર સુધી, સ્કૂલ સુધી, કોલેજો સુધી, ખેડૂતો સુધી અને મહિલાઓ સુધી પહોંચવાનો આપણે પ્રયત્ન કરવાના છીએ. પીએમ મોદીના સેવા ક્ષેત્રે 23 વર્ષ પૂરા થયા છે ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરીને શુભકામના પાઠવી. તેમણે ટ્વીટ કરતા લખ્યું કે જ્યારે નરેન્દ્ર મોદીએ ગુજરાતના 14મા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા ત્યારથી ગુજરાતમાં વિકાસની રાજનીતિનો એક નવો યુગ શરૂ થયો હતો. આજે ગુજરાતના વિકાસની આ વણથંભી યાત્રાના 23 વર્ષ પૂરા થયા છે. ગુજરાતમાં 24 કલાક વીજળી, સુદૃઢ રોડ નેટવર્ક, સૌની અને સુજલામ સુફલામ જેવી યોજનાઓથી કેનાલોનું વિરાટ માળખું તૈયાર કર્યું. ગુજરાતના કૃષિ વિકાસ દરને ડબલ ડિજિટ કરવા જેવા અસંખ્ય સીમાચિહ્નો તેમના નેતૃત્વમાં સર થયા છે. જાહેર જીવનમાં 23 વર્ષ પૂરા થતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સોશિયલ મીડિયા પર ટ્વીટ કર્યું. તેમણે પોસ્ટમાં લખ્યું છે કે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી અને વડાપ્રધાન તરીકે જાહેર જીવનમાં 23 વર્ષ પૂરા કર્યા છે. વ્યક્તિ પોતાનું સમગ્ર જીવન રાષ્ટ્રહિત અને જનસેવા માટે કેવી રીતે સમર્પિત કરી શકે છે, આ 23 વર્ષની સાધના એ અનન્ય સમર્પણનું પ્રતીક છે.
આ 23 વર્ષની સફર સામાજિક જીવન જીવતા લોકો માટે જીવંત પ્રેરણા છે. મારા માટે સૌભાગ્યની વાત છે કે હું મોદીજીની આ મુલાકાતનો સાક્ષી બન્યો છું. મોદીજીએ બતાવ્યું છે કે કેવી રીતે ગરીબ કલ્યાણ, વિકાસ, રાષ્ટ્રીય સુરક્ષા અને વૈશ્વિક ઓળખને મજબૂત કરવાનું કામ સમાંતર થઈ શકે છે. સમસ્યાઓને ટુકડાઓમાં જોવાને બદલે તેમણે દેશ માટે સર્વગ્રાહી ઉકેલનું વિઝન રજૂ કર્યું. 23 વર્ષ સેવા અને સમર્પણ પૂર્ણ કરવા પર હું મોદીજીને અભિનંદન આપું છું, જેઓ દેશ અને દેશવાસીઓને રોકાયા વિના, થાક્યા વિના અને પોતાની પરવા કર્યા વિના સમર્પિત છે.